ઘણા વર્ષો પહેલા 45-50 વર્ષની આ વાત છે। ત્યાં સામાન્ય એક હૈદરાબાદના જૈન વાણિયાનો પ્લોટ હતો। એ પ્લોટમાં નાના બાળકો ત્યાં એક ભગવાનને માનીને પથ્થરની મૂર્તિ કરી અને સાંજે અમારી પાસે કાચની બોટલ લઈ અને તેલ માગવા માટે આવતા। ત્યાર પછી એ પ્લોટ વેચાણો ત્યારે અમારા જે પોલીસ ઓફિસર હતા એક કાળુ બાપા કરીને એ ત્યાં મુક્તાનંદ આશ્રમમાં રહેતા। એ અને અમારા જ્ઞાતિબંધુ લોહાણા વસંતભાઈ બગડાઈ બંનેની રિક્વેસ્ટથી એમાંથી 50 વાર જગ્યા અમને મંદિર બનાવવા માટે આપેલી છે। મહાદેવની સ્થાપના કરી બરાબર। અત્યારે બધું યોગદાન અમને સંજયભાઈ રાજાણી આપે છે। એમની સેવા બહુ ઉત્તમ છે। શ્રાવણ મહિનામાં અમારે 4 સોમવારો દીપમાળા થાય છે અને આ રોડ ઉપર ઘણા માણસોને અમે બંને માણસોએ ધાર્મિક બનાવ્યા છે। મારા વાઇફ હવેલીનું સંચાલન કરે છે, હું મંદિરનું સંચાલન કરું છું। ગોપાલનગરના આ વિસ્તારમાં 45 વર્ષ જૂનું કષ્ટભંજન મહાદેવનું મંદિર આવેલું છે। હું મારા નાનપણથી આ મંદિરને અહીં જોતી આવું છું। આજે શ્રાવણ મહિનોનું આ પવિત્ર પાવન મહિનો છે, જેમાં બધાય જોડાયા છે, આરતી થાય છે, પછી શણગાર થાય છે, અલગ અલગ શણગાર કરવામાં આવે છે, ફૂલનો, ક્યારેક ચોકલેટનો, ક્યારેક અનાજનો। દરેક રીતે અમે આ શ્રાવણ મહિનામાં હોય કે કોઈ પણ તહેવાર હોય અમે ઉજવીએ છીએ દરેક તહેવારને। આ મંગલેશ્વર મહાદેવ ભગવાન શ્રાવણ મહિનાનું પહેલું સોમવાર છે સૌરાષ્ટ્રમાં। એને આ મંદિરની અંદર ભાવિક ભક્તો ખૂબ લાભ લે છે। એને શ્રાવણ માસમાં ખૂબ ભગવાનની કૃપાથી બધા ભક્તોને આ મંદિરમાં લાભ મળે છે। જય મહાદેવ, હર હર મહાદેવ।